गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां छो ने? आई होप के दरेक विद्यार्थी घरे व्यवस्थित अभ्यास करता हशे, बराबर ने? आई होप के दरेक विद्यार्थी नवुं चेप्टर जे आपणे शरू कर्युं छे कोऑर्डिनेशन कम्पाउंड सवर्ग संयोजनों विशेनो आगळ व्यवस्थित अभ्यास करेलो हशे। वर्कशीट तमने प्रोवाइड करेली छे ने एमसीक्यू बेटा तमे सोल्व करेला हशो, करेला छे ने? અને કેમિકલ કાઇનેટિક જે ચેપ્ટર આપણે પૂરું કર્યું છે એની સંપૂર્ણ તૈયારી કરી છે દીકરા। હવે આવનારી પરીક્ષા છે તમારી 31 તારીખે પ્રિલિમ એક્ઝામ શરૂ થાય છે દીકરા, 30 તારીખથી। હું દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરું છું કે આજે પ્રિલિમ પરીક્ષામાં જેટલા ચેપ્ટરો છે એ ચેપ્ટરનો વ્યવસ્થિત રિવિઝન કરી નાખજો, કારણ કે આ તમારા માટે બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેટલા 12થમાં ચેપ્ટર ચાલી ગયા છે એ બધા જ ચેપ્ટરોનું તમે રિવિઝન કરી શકો। આ તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે અને ગોલ્ડન પીરિયડ્સ તમને મળ્યો છે તો એ તમે યુઝફુલ કરો તમારો પીરિયડ્સને, બરાબર? તો સમય જે છે કોઈ પણ જાતનો વધારે વેડફા વગર આળસ છે તમારી બધી ખંખેરી નાખો અને જે તમારી પરીક્ષા છે એના માટે તમે લાગી જવાનું છે। લાસ્ટ વિડીયો લેક્ચર છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સંયોજનોમાં આપણે શું વાત કરી હતી દીકરા? તો કે આપણે એમાં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ વિશે સમજવા માટે જુદી જુદી પરિભાષાઓ વિશે સમજણ લીધી હતી, જેમાં દ્વિક્ષાર અને સવર્ગ સંયોજનો વિશે શું તફાવત છે તે વાત જોઈ હતી। ત્યાર પછી જે છે એમાં આપણે મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય છે તે વાત આપણે કરી છે, પ્રતિઆયન કોને કહેવામાં આવે છે, સવર્ગ વર્તુળ કોને કહેવામાં આવે છે, લિગેન્ડ એટલે શું સૌથી અગત્યની વાત આપણે કરી હતી દીકરા। લિગેન્ડ કોને કહેવામાં આવે છે, લિગેન્ડનું વર્ગીકરણ એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીયની વાત કરી હતી, એના વીજભારોની વાત કરી હતી, તમને સ્ક્રીન પર મેં જુદા જુદા એમાં એક્ઝામ્પલ છે બતાવ્યા હતા, બરાબર છે? હવે જે છે એ જ દોરને આપણે આગળ લઈ જઈએ છીએ, જેમાં હજી થોડીક પરિભાષા વિશે પરિચિત થવાનું છે, જેમાં આપણે વાત કરવાની છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર। ટાઇટલ આપણે આપશું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, જેને ઇંગ્લિશમાં સ્ફેર તરીકે ઓળખવામાં આવે છે। મધ્યસ્થ પરમાણુ સાથે મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાતા લિગેન્ડને દર્શાવવા માટે જે ચોરસ કાઉન્સ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે તેને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય છે। મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાતા લિગેન્ડ કે જેને આપણે દર્શાવવા માટે એક ચોરસ બ્રેકેટ ઉપયોગ કરીએ છીએ, એ ચોરસ બ્રેકેટને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર સ્ફેર તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે તો કે CONH3 6Cl3 તો આપણે તમે આમાં જોઈ શકો છો કે આમાં ચોરસ બ્રેકેટ જે છે આપણે ચોરસ બ્રેકેટ આ દર્શાવીએ છીએ। આ જે ચોરસ બ્રેકેટ એને દર્શાવે છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવે છે। એટલે કે સવર્ગ વર્તુળ શબ્દ પણ તમે આને વાપરી શકો, આ સવર્ગ વર્તુળ પણ કહેવામાં આવે છે। આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ વર્તુળ એ બેટા પોઝિટિવ ચાર્જ પણ હોઈ શકે છે, નેગેટિવ ચાર્જ પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે। જો આ જનરલી જે છે એ સંકીર્ણ સંયોજનોનું તમે જ્યારે સૂત્ર દર્શાવો ત્યારે સૂત્રમાં હંમેશા પહેલાં ધન આયન હોય છે અને ત્યાર પછી એની પાછળ ઋણ આયન હોય છે। અહીંયા સવર્ગ વર્તુળ, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પહેલાં છે એટલે એ પોઝિટિવ ચાર્જ થશે। અમુક એક્ઝામ્પલમાં પાછળ સપોઝ કે K-4 તો આમાં પાછળ છે તો આમાં એમ આ ઋણ આયન થવાનું છે, જ્યારે અહીંયા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર ધન આયન। ઘણી જગ્યાએ તટસ્થ હોય, એઝ પર એક્ઝામ્પલ NiCO4 આ તટસ્થ છે, બરાબર? તો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પોઝિટિવિટી ચાર્જ હોઈ શકે, નેગેટિવલી ચાર્જ હોઈ શકે અને ન્યુટ્રલ પણ હોઈ શકે છે દીકરા, બરાબર? હવે આપણે વાત કરવાની છે સવર્ગ બહુફલક પોલીહેડ્રાની આપણે વાત કરવાની। ચાલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે વાત કરીએ સવર્ગ બહુફલક। સવર્ગ बहुफलक
સવર્ગ બહુફલક. પોલીહેડ્રા જેને કહેવામાં શબ્દ વાપરવામાં આવેલો છે. પોલીહેડ્રાની વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય? તો કે ભાઈ સંક્રાંતિ અથવા તો મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાતા લિગેન્ડની ત્રિપરિમાણીય ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક જે 3 ડાયમેન્શનલ ભૌમિતિક રચના તૈયાર થાય છે, જેમાં દ્વિતીય સંયોજકતા એટલે કે લિગેન્ડ એ સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરી સવર્ગ સહસંયોજક બનાવે છે, અને જે એક 3D રચના તૈયાર થાય છે તેને આપણે સવર્ગ બહુફલક કહેવાય. દાખલા તરીકે સમચતુષ્ફલકીય સેન્ટ્રલમાં મેટલ છે એમ એટલે સંક્રાંતિ ધાતુ, અને એમાં લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એલ. આ 3 ડાયમેન્શનલી છે, એમાં જોડાય છે એ સમચતુષ્ફલકીય રચના. એવી રીતે અષ્ટફલકીય રચના તો સમતલીય સમચોરસ પણ આવી શકે એલ. આ સમતલીય સમચોરસ થાય. આમાં ઉપર નીચે તમે મૂકી દો તો આ અષ્ટફલકીય રચના થઈ ગઈ કે બેટા. ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના પણ આવે છે, તમને ખ્યાલ છે. આ એલ આ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના. આ કેવી રચના છે? અષ્ટફલકીય. આ કઈ થશે દીકરા? ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના. તો આ જે જુદી જુદી ભૌમિતિક રચના તમને જોવા મળે છે, એ જુદી જુદી ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક પોલીહેડ્રા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. વ્યાખ્યાઓ વિશે માત્ર તમારે પરિચિત થવાનું છે, શું કહેવા માંગે છે એ જોવાનું છે. બાકી બધી વસ્તુ તમને 1 માર્ક્સનો ક્વેશ્ચન, જો એવું નથી બેટા કે આમાં 4 માર્ક્સનો ક્વેશ્ચન કે 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો લોંગ જ પૂછાય. છેલ્લા કેટલા વર્ષોના તમે બોર્ડના પેપરનું જ્યારે એનાલિસિસ કરશો ને તો તમને ખબર પડશે કે આ ચેપ્ટરમાંથી બહુ લોંગ ક્વેશ્ચન નથી આવતો. એક માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન આવે છે. ગયા વર્ષ કે એની આગળના વર્ષે આ ચેપ્ટરમાંથી જે 4 માર્ક્સનો પ્રશ્ન હતો એમાંથી 1 માર્ક્સના 4 પ્રશ્ન હતા, એમાંથી એક વ્યાખ્યાઓ આ ટાઈપની પૂછી હતી. બરાબર. એટલે એવું બ્રહ્મા ન રહેવાનું કે આ બધી વસ્તુઓ છે એ ન પૂછે બોર્ડની પરીક્ષામાં. 4 માર્ક્સનો પ્રશ્ન છે એટલે પૂછાય, પણ વ્યાખ્યાઓ બધી જે છે આ ચેપ્ટર માટે બહુ અગત્યની વસ્તુઓ છે. એટલે ટેક્સ્ટબુકમાંથી તમારે વ્યાખ્યા છે વ્યવસ્થિત કરવાની છે. મેં અહીંયા તમને સમજાય એટલા માટે અહીંયા લખેલું છે. આ વ્યાખ્યા પણ તમે લખો તો ખોટી નહીં પડે દીકરા, પણ મારો એવો પ્રેફરન્સ રહે છે કે તમે જ્યારે એવા લખો ત્યારે એનસીઈઆરટીને રિફર કરીને લખો, જેથી તમારા માર્ક્સ કપાઈ ન શકે. ઓકે, ચાલો. ત્યાર પછી ડેફિનેશન ઉપર આપણે આગળ વધીએ છીએ. હિટ્રોલેપ્ટિક અને હોમોલેપ્ટિક. હિટ્રો અને હોમોલેપ્ટિક. હિટ્રોલેપ્ટિક અને હોમોલેપ્ટિક. હોમોલેપ્ટિક કોને કહેવાય? લેપ્ટિક છે, પ્લેટિક છે, હોમોલેપ્ટિક છે. હોમોલેપ્ટિક જ્યારે સંકીર્ણ સંયોજનોમાં જ્યારે એક જ સંક્રાંતિ ધાતુને એક જ પ્રકારના લિગેન્ડ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો તેને હોમોલેપ્ટિક સંયોજનો કહેવાય છે. એક જ પ્રકારના લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય બેટા તો તેને શું કહેવામાં આવે છે? હોમોલેપ્ટિક પ્રકારના સંયોજનો કહેવાય. દાખલા તરીકે તો હમણાં થોડી વાર પહેલાં જ આપણે જોયું હતું CONH3 6Cl3.
બેટા તો આમાં કોબાલ્ટ એક ધાતુ છે અને આ કોબાલ્ટ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા લિગેન્ડ કોણ છે? તો કે એમોનિયા. અને એમાં પણ કોણ છે? નાઇટ્રોજન પરમાણુ. તો સંવર્ગાંક આનો કેટલો છે દીકરા? તો કે સંવર્ગાંક સર આનો 6 છે. તો આ 6 ઇલેક્ટ્રોન યુગ્મ કોના દ્વારા દાન થાય છે? તો કે એક જ પ્રકારના લિગેન્ડ દ્વારા જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય તો તેને હોમોલેપ્ટિક પ્રકારના સંયોજનો કહેવાય. તો હિટ્રોલેપ્ટિકની વ્યાખ્યા શું કરી શકો દીકરા? લેપ્ટિક સંયોજનોની વ્યાખ્યા શું થાય? તો કે જ્યારે સંક્રાંતિ ધાતુને જુદા જુદા લિગેન્ડ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તો તેને હિટ્રોલેપ્ટિક સંયોજનો કહેવાય. જ્યારે સંક્રાંતિ ધાતુને જુદા જુદા લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો હિટ્રોલેપ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે COCl3 NH3 into Cl2 સપોઝ આવું આપ્યું છે, અથવા NH3 ખાલી. બાર અહીંયા જે કોઈ પણ તે અંદરની વાત કરો તો અહીંયા જુઓ કે સંક્રાંતિ ધાતુ આપણી કોણ છે? કોબાલ્ટ. ક્લોરીન છે ઇલેક્ટ્રોન 3 ક્લોરીન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને 3 એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો જુઓ જે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર ટોટલ 6 થાય છે ઇલેક્ટ્રોનની વાત સાચી સાહેબ, પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ કેવા છે? અહીંયા જુદા જુદા 3 નાઇટ્રોજન પરમાણુ દાન કરે છે અથવા તો 3 એમોનિયા દ્વારા અને 3 ક્લોરીન દ્વારા દાન થાય છે. બંને પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે છે જુદા જુદા છે, માટે એને કહેવાય હિટ્રોલેપ્ટિક. જો સમાન પ્રકારના પરમાણુ હોય તો એને કહેવાય હોમોલેપ્ટિક. ઇઝ ઇટ ઓકે? ક્લિયર છે દરેકને? યસ. નાવ વી આર ગોઈંગ ટુ ફર્ધર ડેફિનેશન. વ્યાખ્યાઓ જે છે વ્યાખ્યા ઉપર જે આપણે આગળ વાત કરીએ. એકવાર ફટાફટ બધી વ્યાખ્યાઓ ઉપર તમને રિવિઝન કરાવ્યું દીકરા. પહેલી વાત આપણે કરી હતી સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર. હમણાં સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય? તો કહેવાય લિગાન્ડ જે છે એ લિગાન્ડ જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાય, સંક્રાંતિ ધાતુ સાથે જોડાય એને દર્શાવવા માટે જે ચોરસ બ્રેકેટ આપણે દર્શાવીએ છીએ એને સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવામાં આવે છે, અથવા તો સંવર્ગ વર્તુળ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરી સંવર્ગ બહુફલકની વાત કરી. જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે ચોક્કસ ત્રિપરિમાણીય ભૌમિતિક રચના તૈયાર કરે છે અને સંવર્ગ બહુફલક, સમચતુષ્ફલકીય, સમચોરસ, અષ્ટફલકીય, ત્રિકોણીય, દ્વિપિરામિડ, વોટેવર. ત્યાર પછી વાત કરી હોમોલેપ્ટિક. હોમોલેપ્ટિક કોને કહેશું દીકરા? તો કે એક જ સંક્રાંતિ ધાતુને એક જ પ્રકારના લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરે તો એને કહેવામાં આવે છે હોમોલેપ્ટિક. જ્યારે જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેશન કરે તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક. ક્લિયર છે દરેકને? સરસ. ચાલો વિડીયો પોઝ કરો અને તમારી ટેક્સ્ટબુકમાંથી છે આ બધી જ વ્યાખ્યાઓ ફટાફટ વાંચી જાઓ. એટલે આપણે હવે વર્કશીટના MCQ છે થોડાક આમાંથી સોલ્વ કરીએ જેથી તમારા કોન્સેપ્ટ અહીંયા બધા ક્લિયર થઈ જશે. ડેફિનેશન બધી જોયા પછી હવે આપણે વાત કરવાની છે કેટલાક એક્ઝામ્પલ્સ સાથે વાત કરવાની છે. તમારી પાસે વર્કશીટ છે એ અને થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈને આપણે અહીંયા થોડાક પ્રેક્ટિસ કરીએ જેથી કરીને તમારા કોન્સેપ્ટ છે અહીંયા ક્લિયર થાય. તમને અહીંયા આપેલું છે સંકીર્ણ કોઈ XSO4 NH3 X કોઈ મેટલ છે, કઈ મેટલ છે એની સાથે સંબંધ નથી એટલે અહીંયા કોઈ ડિસ્ક્રાઇબ નથી કરેલું. માં Xનો સંવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા જણાવો. બેટા સંવર્ગાંક નક્કી કરવું હોય તેના માટે લિગેન્ડ કયા પ્રકારનો છે ખબર પડવી જોઈએ, તમને મેં શીખવાડ્યું છે. આ લિગેન્ડ કયા છે કે SO4 અને NH3. NH3 જે છે એમોનિયા એક દંતીય તટસ્થ લિગેન્ડ કહેવાય, તમને ખબર છે. એટલે અહીંયા નાઇટ્રોજન જે છે એમોનિયાનો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે એવા કેટલા છે? 5. અને SO4-2 એક દંતીય દ્વિઋણ વિજભારિત લિગેન્ડમાં આવે છે ને. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે? તો ટોટલ સાહેબ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. તો સંવર્ગાંક કેટલો થવાનો છે? 6. તો તમારો ઓપ્શન જે છે એ C અને D માંથી જવાનો છે. C અને D માંથી A B C D, કારણ કે સંવર્ગાંક 6.
હવે પૂછ્યું છે એની ઓક્સિડેશન અवस्था. બેટા ઓક્સિડેશન અवस्था કેવી રીતે નક્કી કરીએ? તો કે રેડોક્સ ચેપ્ટરમાં તમને શીખવાડેલું છે ઓક્સિડેશન અवस्था નક્કી કરવા માટેનું. જેનું શોધવાનું છે એનું એક્સ, એક્સનો જ ગોતવાનો છે એટલે એનું એક્સ. SO4ની સંખ્યા કેટલી છે? 1. એનો કેટલો થાય વીજભાર? -2 બેટા. એમોનિયા કેવો છે? તટસ્થ. કેટલો થશે? 0. ક્લોરીન કેટલો થશે? -1 = 0. x - 3 = 0. તો x = +3. ધોરણ 11માં રેડોક્સના ચેપ્ટરમાં બધું શીખવાડેલું જ હોય. તો અહીંયા થશે 6 and 3. તો યોર આન્સર ઇઝ C. છે એકદમ સરળ. હવે કીધું છે MO2O4. MO એટલે મોલિબ્ડેનમ છે, ઓક્સિજન નાનું છે. O4 C2H4. બેટા C2H4 એટલે શું થવાનું છે? તો કે C2H4 એટલે સર ઇથિન. C2H4 એટલે કોણ થવાનું છે અહીંયા? ઇથિન. CH2 ડબલ બોન્ડ CH2 તટસ્થ છે, વીજભારિત નથી કોઈ. માં મોલિબ્ડેનમની ઓક્સિડેશન અवस्था તમને પૂછેલી છે, બરાબર. મોલિબ્ડેનમની ઓક્સિડેશન અवस्था શોધવી હોય તો શું કરવાનું? જેની શોધવી છે એને શું ધાર લઈએ? x. કેટલા પરમાણુ છે? 2. 2x. ઓક્સિજન બેટા કેવો છે? તો કે સર ઓક્સિજન જે છે એ ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરે. કેટલા ઇલેક્ટ્રોન? O-2. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે? 2. 4 દુને -8. બરાબર. 4 દુ -8. C2O4 એ તો કેવો રહેવાનો છે? તમારો તટસ્થ લેવાનો છે. = શું થશે? -2. તો 2x બરાબર -2 + 8 = 2x શું થાય બેટા? 6. x = 3. then what is your answer? +3. બરાબર. ચાલો CONH3Cl Gly નો વીજભાર. અહીંયા Gly એટલે શું કહેવાય ને? ગ્લાયસિનેટો. શું કહેવાય? ગ્લાયસિનેટો. કાલ કીધું હતું ને, ખબર છે ને? ગ્લાયસિનેટો છે. ગ્લાયસિનેટો કેવી રીતે ડિસ્ક્રાઇબ કરાય? NH2CH2COO-. અહીંયા COOH હોય બેટા તો એ શું થઈ ગયું? ગ્લાયસિન, તટસ્થ છે. Gly જ્યારે લખો ત્યારે ગ્લાયસિનેટો દ્વિદંતીય એક ઋણ વીજભારિત. નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ડોનેટ કરે અને ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરે. પણ એ સવર્ગાંક નથી પૂછ્યો, વીજભાર પૂછ્યો છે. કોબાલ્ટનું ગોતવાનો છે x. એમોનિયા તટસ્થ 0. ક્લોરીન -1. ગ્લાયસિનેટોનો -1. એવા કેટલા છે? 2. -2 = બેટા 0. ધેન x = +3. વોટ ઇઝ યોર આન્સર? એ તમારી વર્કશીટમાં ભૂલ છે, બરાબર, એટલે સુધાર નાખજો. એમાં ગ્લાયસિનનો 0 આપેલો છે, 0 નહીં આવે, -1 આવશે. પણ હવે ધારો કે તમને બેટાનો સવર્ગાંક કીધો હોત તો તમે શું ગોતત? સવર્ગાંક શોધવાનું કીધું હોત તો કે સર સવર્ગાંક શોધવાનું કીધું, ઇઝી છે. એમોનિયાનો બેટા કેટલો હોય? 1 સવર્ગાંક. 1 પરમાણુ 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરે, આના તરફથી 1. ક્લોરીન તરફથી પણ કેટલા આવશે? 1. ગ્લાયસિન તરફથી કેટલા આવે? 2. એવા કેટલા છે? 2. 2 ને 2 4. તો ટોટલ સવર્ગાંક કેટલો થાય? 6. જો સવર્ગાંક પૂછ્યો હોય તો, પણ એ ચર્ચા નથી કરી. ચાલો, કયું સંકીર્ણ BaCl2 સાથે સફેદ અવક્ષેપ આપશે? તો તમને ખબર પડી છે બેટા કે BaCl2 સાથે સફેદ અવક્ષેપ કોણ આપે? આગળ આપણે તમે જે એક્ઝામ્પલ ભણતા હતા ત્યારે કીધું હતું સિલ્વર નાઇટ્રેટ સાથે સફેદ અવક્ષેપ, સિલ્વર નાઇટ્રેટ સાથે સફેદ અવક્ષેપ આપે. ક્યારે? તો કે જ્યારે AgCl બને હતો, એટલે કે તમારો Cl એ કાઉન્ટર આયન એટલે કે પ્રતિઆયન તરીકે હોય. પણ અહીંયા BaCl2 સાથે સફેદ અવક્ષેપ છે. મિત્રો લેબોરેટરીમાં તમે જ્યારે ટેસ્ટિંગ કરો ત્યારે લેબમાં SO4 - 2ની પરખ કરવા માટેની કસોટી છે. જ્યારે BaCl2 સાથે પ્રક્રિયા કરો અને જો સફેદ અવક્ષેપ મળે, સફેદ અવક્ષેપ કોના મળશે તમને? BaSO4ના સફેદ અવક્ષેપ મળે તો એવું કહેવાય કે તમારા કમ્પાઉન્ડમાં SO4 - 2 હાજર છે. ઇટ મીન્સ કે અહીંયા સફેદ અવક્ષેપ જો આવતા હોય તો SO4 - 2 એક કાઉન્ટર આયન પ્રતિઆયન તરીકે હોવું જોઈએ. કેમાં કાઉન્ટર આયન છે? જુઓ, આમાં Cl કાઉન્ટર આયન છે, આમાં NO2 કાઉન્ટર આયન છે, આમાં કોણ છે? જુઓ જી બેટા, SO4 - 2 કાઉન્ટર આયન છે. અને જો કાઉન્ટર આયન હોય તો BaCl2 સાથે સફેદ અવક્ષેપ આપે. કોના સફેદ અવક્ષેપ બનશે દીકરા? BaSO4 ના. ચાલ આવ્યો. નાવ વન ઓફ ધ મોસ્ટ IMP MCQ અવારનવાર પૂછાતો આવે છે. જ્યારે આપણે P બ્લોક એલિમેન્ટ ભણાવ્યું ત્યારે પણ આની ચર્ચા કરી હતી મેં તમને. ત્યારે પણ આ જ વસ્તુની આપણે વાત કરી હતી, બદામી રંગની, બરાબર. આપણે NO2 સમૂહની પરખ કરવા માટેની બ્રાઉન રિંગ, બદામી રિંગની કસોટી, રિંગ કસોટીની ચર્ચા કરી હતી, ખબર હોય તો.
યાદ આવે છે ને? એ રિંગ કસોટીમાં આપણે શબ્દ એવો વાપરેલો છે કે બદામી રંગની રિંગ જોવા મળી. કોના કારણે જોવા મળે? તો કે FeH2O5NOSO4. ને નામ પણ તમને ખબર હોય તો લખાવ્યું હતું પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ ફેરસ સલ્ફેટ. પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ ફેરસ સલ્ફેટ. ને એવું સ્પેસિફાઈડ શબ્દ વાપરેલું છે દીકરા. જો અહીંયા NO છે તો NO છે બે હોઈ શકે, કાં તો એક ધન વીજભારિત હોઈ શકે અથવા તો તટસ્થ હોય. +1 ચાર્જ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે. +1 હોય તો એને કહેવાય નાઇટ્રોનિયમ આયન, નાઇટ્રોનિયમ આયન. અને તટસ્થ હોય તો એને કહેવાય નાઇટ્રોસિલ આયન, નાઇટ્રોસિલ. તો પ્રશ્ન એ થશે ભાઈ નાઇટ્રોસિલ છે કે નાઇટ્રોનિયમ આયન? તો મેં તમને કીધું છે ને ફરી વાર રિપીટ કરાવી દઉં છું યાદ, કે જો સ્પેસિફાઈડ શબ્દ વાપરો હોય દીકરા કે બદામી રંગ, બદામી રંગ, ત્યારે જે છે એનો હંમેશા +1 વીજભારિત લેવાનો છે. પણ જો સ્પેસિફાઈડ નથી કર્યું, ખાલી આમ નામ આવ્યું છે કે FeH2O5NOSO4, ત્યારે તમે અહીંયા નાઇટ્રોસિલ 0 લઈ શકો છો, લઈ શકો છો. +1 લ્યો તો ખોટું નહીં પડે, +1 લ્યો છો તો ખોટું નહીં પડે. નાઇટ્રોસિલ તમે 0 +1 અથવા 0 લઈ શકો છો. પણ જ્યારે સ્પેસિફાઈડ કરેલું છે દીકરા કે બદામી રંગ, કમ્પલસરી નાઇટ્રોનિયમ. ઓકે, ચાલો. તો Fe જે છે Feનો શોધવાનો છે x. પાણી તટસ્થ H2O0 એનો તમારો બદામી રંગ છે તો નાઇટ્રોસિલ આવે તો +1 થાય. SO4 કેવો હોય છે? હંમેશા -2 થશે તો -2 બરાબર તટસ્થ આવશે. 1 - 2 એટલે કેટલા આવશે? -1. x - 1 = 0, then x = +1. વોટ ઇઝ યોર આન્સર? +1. ક્લિયર છે દરેકને? આ બહુ અગત્યનું છે, મોસ્ટ ટાઈમ બી છે. બદામી રંગને ધ્યાન આપજો. ચાલો, તો આ આપણે થોડાક એક્ઝામ્પલની વાત કરી. વર્કશીટ છે તમારી પાસે, સોલ્વ આઉટ કરજો એટલે એમાં વધારે કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે દીકરા. નાવ વી આર ગોઈંગ ટુ અનધર નેક્સ્ટ સ્ટેપ. એ સૌથી અગત્યનું જેમાં આપણે વાત કરવાની છે એ સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ. સંકીર્ણ સંયોજનો જે છે એ સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ. સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધીએ. ચાલો, ટાઇટલ આપણે આપશું દીકરા સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ. સંકીર્ણ સંયોજનોનું IUPAC નામકરણ ખૂબ જ અગત્યનો મુદ્દો. JEE નીટ, ગુજરાત બોર્ડ, ગુજકેટ દરેકમાં એક MCQ આનું નામકરણનો દીકરા આવે જ છે. બરોબર? એટલે બહુ અગત્યનો મુદ્દો તમારી પાસે રહેશે. થિયોરિટિકલ કોઈ અગત્યતા નથી. તમને એવું નહીં બોર્ડની પરીક્ષામાં પૂછાય કે IUPAC નામકરણના નિયમો લખો, અથવા તો 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન નહીં આવે કે IUPAC નામકરણ કરવાનો 5મો મુદ્દો જણાવો. નહીં, તમારી પાસે જે આવશે તમારે સીધું એમાં IUPAC નામકરણ સૂત્ર આપેલું છે, નામકરણ તમારે કરવાનું થશે. એટલે ટાઇટલ આપણે આપશું સંકીર્ણ સંયોજનોનું, તો સવર્ગ સંયોજનોનું, સવર્ગ ના નામકરણ. સૂત્ર પરથી નામ પર જઈએ છીએ, નામ પરથી સૂત્ર નથી આવતા. એમાં આપણે વાત કરવાની છે એક કેન્દ્રીય સવર્ગ સંયોજન. તો પ્રશ્ન એ થાય બેટા કે એક કેન્દ્રીય કોને કહેવાય? એક કેન્દ્રીય એટલે શું? તો કે જેમાં એક જ સંક્રાંતિ ધાતુ હોય, એક જ સંક્રાંતિ ધાતુ. ઇટ મીન્સ સંખ્યા નહીં, પ્રકાર. એક જ પ્રકાર શબ્દ વાપરો એટલે વધારે ક્લિયર. એક જ પ્રકારની સંક્રાંતિ ધાતુ હોય. સપોઝ કે KMnO4, K2Cr2O7, આમાં એક જ પ્રકારની સંક્રાંતિ ધાતુ છે. જ્યારે બહુ કેન્દ્રીય કોને કહેવાય? તો કે જેમાં ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરનાર જે મેટલ છે એ જુદા જુદા પ્રકારની હોઈ શકે. એના માટેના નિયમો છે, જુદા છે, એના માટેની વાતચીત છે, જુદી છે, જે ફર્ધર આપણે ચર્ચા કરશું. આજના ટોપિકમાં જે ચર્ચા કરવાની છે આપણે આવા એક કેન્દ્રીય. બરોબર? તો એક કેન્દ્રીય કોને કહેવાય ખબર પડી જવી જોઈએ. ચાલો, એક કેન્દ્રીય સંયોજનો જે છે, એક કેન્દ્રીય સંયોજનોનું નામકરણ આપણે કરવાનું છે. ધ્યાન આપો. ચાલો, સવર્ગ સંયોજનોમાં
સવર્ગ વર્તુળનું નામકરણ અગત્યનું છે. આ સવર્ગ વર્તુળ ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત અથવા તટસ્થ હોઈ શકે છે. સવર્ગ વર્તુળ જે છે, સવર્ગ વર્તુળનું સ્પેરવાળો પાર્ટ એ પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ અથવા તો તટસ્થ હોઈ શકે. દાખલા તરીકે KMnO4 તો આમાં સવર્ગ વર્તુળ ઋણ વીજભારિત બનવાનો છે, MnO4 -1 અને K+1. એવી રીતે તો કે CONH3 Cl3, તો આના તમે પોઝિટિવ નેગેટિવ ચાર્જ અલગ કરો. CONH3 6+3 અને Cl -1. એવી રીતે NiCO4 આ કેવો બનશે બેટા? તટસ્થ બનશે. તો એ સવર્ગ વર્તુળ તમારો જે છે એ સવર્ગ વર્તુળ ઋણ વીજભારિત, ધન વીજભારિત કે તટસ્થ પણ હોઈ શકે. જનરલી જ્યારે તમે સવર્ગ સંયોજનોના સૂત્ર લખો છો ત્યારે સૂત્રમાં હંમેશા પહેલાં ધન આયન હોય પછી ઋણ આયન, નિશ્ચિત છે. જુઓ, K+ ધન આયન ઋણ આયન, સવર્ગ વર્તુળ ધન આયન ઋણ આયન, આ તટસ્થ છે. હંમેશા સવર્ગ સંયોજનો માટે એવું નિશ્ચિત છે. જ્યારે આપણે ફોર્મ્યુલા લખીએ ત્યારની વાત છે, ત્યારે એમાં ધન આયન હંમેશા પહેલાં હશે અને ઋણ આયન છે પછી હશે. બરાબર છે. ચાલો, તો હવે અહીંયા નામકરણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે નામકરણમાં સવર્ગ વર્તુળનું નામકરણ બહુ અગત્યનું મેટર કરે છે. એટલે પહેલાં આપણે જે છે આ સવર્ગ વર્તુળનું નામકરણ કેવી રીતે કરવું એ આપણે શીખશું. સવર્ગ વર્તુળમાં નામકરણ કરતી વખતે લિગેન્ડનું નામકરણ પહેલાં કરવું. સવર્ગ વર્તુળ તમારો પોઝિટિવલી ચાર્જ હોય કે નેગેટિવલી ચાર્જ, ઇટ ડઝન્ટ મેટર દીકરા, પણ સૌથી પહેલું નામકરણ જે છે સૌથી પહેલું નામકરણ લિગેન્ડનું થવાનું છે. એમાં અંદર બ્રેકેટની અંદર લિગેન્ડનું નામકરણ અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં લઈ કરવું. અંગ્રેજી મૂળાક્ષરમાં જે પહેલાં આવે પ્રથમ તેને પહેલાં લખવું. લિગેન્ડ છે બેટા 3 પ્રકારના હોઈ શકે: ઋણ વીજભારિત, ધન વીજભારિત, તટસ્થ. જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય દીકરા યાદ રાખજે, જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો તેના નામના છેડે ઓ પ્રત્યય મૂકવો. નામના છેડે ઓ પ્રત્યય લગાડો. દાખલા તરીકે OH-1 એને કહેવાય હાઇડ્રોક્સો. Cl-1 આને કહેશું ક્લોરાઇડો. Br-1 બ્રોમાઇડો. I-1 આયોડો. સારું છે આમાં કે વાય નથી, ન કરીને કહેતા આપણે વાયડો. બરાબર. ચાલો, NO2-1 તો આને કહેશું આપણે નાઇટ્રેટો. ONO-1 આને કહેવાય નાઇટ્રેટો. SO4-2 બેટા સલ્ફેટો. SO3-2 સલ્ફાઇટો. SO4-2 સલ્ફેટો, SO3-2 સલ્ફાઇટો. બરાબર. તો આ જુદા જુદા એક્ઝામ્પલ છે ઋણ વીજભારિત. C2O4-2 આને કહેવાય ઓક્ઝેલેટો.
आ बधा ज ऋण वीजभारित छे दीकरा। ऋण वीजभारित लिगेंड होय तो एना नामने छेडे ओ प्रत्यय मूकवामां आवे। आवा तो घणा बधानी लिस्ट लांबी छे, प्रेक्टिस करवाथी तमारी सामे आवशे दीकरा, एमनेम नहीं याद रहे, तमे गोखी नाखशो 5 વાર लख नाखशो नहीं याद रहे। मोर एंड मोर एमसीक्यू जे छे, मोर एंड मोर तमारे नामकरणनी प्रेक्टिस करवानी छे एटले तमारा बधा ज क्लियर थई जशे आ कॉन्सेप्ट। ओके, चलो त्यार पछी जो धन वीजभारित होय तो धन वीजभारित लिगेंडना नामने छेडे प्रत्यय तरीके ओनियम आयन मूकवुं। दाखला तरीके NO+1 नाइट्रोनियम आयन, नाइट्रोनियम आयन जो पॉजिटिवली चार्ज बहुत ओछा हशे अने जो तटस्थ होय तो एज इट इज नाम में कोई फेरफार न करो। जो तटस्थ लिगेंड हो, दाखला तरीके CO तटस्थ है तो कार्बोनिल, NO तो नाइट्रोसिल, त्यार पछी EN इथिलीन डायमाइन, पण केटलाक विशिष्ट एवा तटस्थ लिगेंड बेटा आ याद राखजो, हूँ लखू छू ब्रेकेट में विशिष्ट तटस्थ लिगेंड। विशिष्ट तटस्थ लिगेंड केम तो के नामकरण जे छे ने विशिष्ट रीते थाय। दाखला तरीके NH3 आ कहेवाय एमोनिया, पण आनु नामकरण थाय M-. H2O एक्वा आ तटस्थ लीधा में बीजा CO कार्बोनिल, NO नाइट्रोसिल, आ बधा जे छे NH3 H2O CO आ बधा जे छे बेटा विशिष्ट प्रकारना संयोजनों छे। आ विशिष्ट प्रकारना नामकरण एना करवाना छे। NH3 M- एक्वा कार्बोनिल नाइट्रोसिल थशे। जो बेटा लिगेंडनुं नामकरण छे ने बहु अगत्यनुं छे। आ रिपीट सवर्ग वर्तुळनुं नामकरण तमे ज्यारे करो त्यारे पहेला सवर्ग वर्तुळमां लिगेंडनुं नामकरण थाय। लिगेंडना नामकरण करती वखते शुं ध्यानमां राखवानुं छे? अंग्रेजी मूळाक्षरने ध्यानमां राखशुं। अंग्रेजी मूळाक्षरमां जे पहेला आवे एनी पहेले प्रायोरिटी देशुं। અને લિગેન્ડનું નામકરણ તમે જ્યારે કરો ત્યારે સળંગે સળંગ વચ્ચે કોઈ સ્પેસ હોવો જોઈએ નહીં। અહીંયા સ્પેસ મૂકો ને સવર્ગ સ્પેસ એમને લીટીએ લીટી સવર્ગ સંયોજન એટલે લિગેન્ડનું નામકરણ થવું જોઈએ, બરોબર। લિગેન્ડ 3 પ્રકારના મૂળભૂત રીતે હોય, ઋણ વીજભારિત, ધન વીજભારિત, તટસ્થ। ઋણ વીજભારિત હોય તો એના નામને છેડે O પ્રત્યય લગાવવામાં આવે। OH હાઇડ્રોક્સો ક્લોરાઇડો બ્રોમાઇડો આયડો નાઇટ્રેટો નાઇટ્રાઇટો સલ્ફેટો સલ્ફાઇટો ઓક્ઝેલેટો etc। ધન વીજભારિત હોય તો છેડે ઓનિયમ NO એટલે નાઇટ્રોનિયમ આયન થયું કહેવાય। તટસ્થ लिगेंड જે છે એના નામમાં કોઈ પણ ચેન્જીસ કરવો નહીં। EN ઇથિલિન ડાયમાઇન, PTN પ્રોપિલિન ટ્રાયમાઇન, PY પિરિડીન છે ને દરેક। અહીંયા લઈ શકીએ આપણે GLY ગ્લાયસેનેટો એવો O પ્રત્યય। કેટલાક વિશિષ્ટ તટસ્થ लिगेंड NH3 तो एमाइन, H2O तो एक्वा, CO तो कार्बोनिल, NO तो नाइट्रोसिल લઈ શકો છો તમે। ક્લિયર છે દરેકને? ચાલો સ્ક્રીન પર જે દેખાય છે ફટાફટ બેટા એનો સ્ક્રીનશોટ લ્યો એટલે નેક્સ્ટ મુદ્દા ઉપર છે આપણે આગળ વાત કરીએ। હવે નેક્સ્ટ ચાલો તો અહીંયા વાત કરીએ આપણે લિગેન્ડના નામકરણમાં આપણે વાત કરીએ પ્રમાણે કે ઋણ વીજભારિત હોય ધન વીજભારિત ગમે તે હોય લિગેન્ડનું પહેલાં નામકરણ કરવાનું થશે। ત્યાર પછી લિગેન્ડની સંખ્યાને દર્શાવવા લિગેન્ડની સંખ્યા દર્શાવતા પૂર્વક વાપરવા। 2 હોય તો એને કહેવાય ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, બરોબર। ડાય ટ્રાય ટેટ્રા આ સંખ્યા દર્શાવતા પૂર્વક છે। અંગ્રેજી મૂળાક્ષરમાં ધ્યાનમાં લેવાની, ધ્યાનમાં
ન લેવા. દાખલા તરીકે આવું નામકરણ કર્યું છે COCl6, આવું નામકરણ ધારો કે કરેલું છે. તો અહીંયા સંખ્યા કેટલી છે બેટા? 6. 6 હોય તો શેના વડે દર્શાવે છે? હેક્ઝા. કોણ 6 છે? Cl, તો લખાય હેક્ઝા ક્લોરાઇડો. પણ હવે ધારો કે અહીંયા બે જુદા જુદા હોય, COCl3 ને NH3 3 ટાઈમ્સ, તો અહીંયા ક્લોરાઇડોનો C ને એમાઇનનો A, અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં કોણ આવી જાય? એમાઇનનો A. તો શું લખાય? ટ્રાયએમાઇન, ટ્રાયક્લોરાઇડો. જો લખ્યું સળંગે સળંગ, વચ્ચે કોઈ સ્પેસ નહીં. નામકરણ કરતી વખતે ડાય ટ્રાય ટેટ્રાના મૂળાક્ષરને ધ્યાનમાં ન લેવા. ઓકે, ચાલો. પરંતુ ધ્યાન હવે બીજી ખાસ વસ્તુનું આપવાનું છે કે જો લિગેન્ડના નામની અંદર સંખ્યાદર્શક પૂર્વક હોય તો તેમની સંખ્યા દર્શાવવા 20, 30 કે ટેટ્રોક્સી, 20, 30 કે ટેટ્રોક્સી પૂર્વક વાપરો. જો સંખ્યાદર્શક પૂર્વક ઓલરેડી અંદર હોય, એઝ પર એક્ઝામ્પલ EN, તો આનું નામ શું થાય છે? ઇથિલિન ડાયએમાઇન. તો જોવો જ અહીંયા ડાય છે ઓલરેડી એના નામની અંદર આવી ગયો. હા સાહેબ, આવી ગયો. એટલે તમારે COEN2 આવું કોઈ કમ્પાઉન્ડ આપેલું છે, Cl2, આનું નામ મારે કરવું તો શું કરવું પડે? તો કે પહેલાં તમારે લિગેન્ડનું નામકરણ કરવું પડે. લિગેન્ડની સંખ્યા કેટલી છે? 2. તો 2 હોય મારે એમ ન દર્શાવે ડાય ઇથિલિન ડાયમાઇન. નહીં. અહીંયા ઓલરેડી નામની અંદર ડાય છે, તો આવા પ્રકારના લિગેન્ડ જેમાં કે નામની અંદર ઓલરેડી સંખ્યા દર્શક પૂર્વક આપેલો છે, એની સંખ્યા દર્શાવવા માટે 20, 30 કે ટેટ્રોક્સી. 20 એટલે 2, 30 એટલે 3, ટેટ્રોક્સી એટલે 4. તો આનું નામકરણ શું થશે દીકરા? તો કે 20 2 વાર છે, બ્રેકેટમાં દર્શાવશું ઇથિલિન ડાયએમાઇન, ઇથિલિન ડાયએમાઇન, બ્રેકેટ ઓવર કોબાલ્ટ ક્લોરાઇડ. ખ્યાલ આવ્યો? સપોઝ કે આવું કોઈ કમ્પાઉન્ડ આપ્યું છે COPTN, અથવા PTN 3 ટાઈમ્સ. ચાલો, કેટલી વાર છે? 3 વાર. તો શું લખશું? 30. કોણ છે? પ્રોપિલિન ટ્રાયએમાઇન, પ્રોપિલિન ટ્રાયએમાઇન, બ્રેકેટ ઓવર. તો એવા લિગેન્ડ કે જેના નામની અંદર ઓલરેડી સંખ્યા છે, એને દર્શાવવા માટે આપણે 20, 30 કે ટેટ્રોક્સી જેવા પૂર્વકોનો ઉપયોગ કરશું. આ બહુ અગત્યનો મુદ્દો છે દીકરા. આ મુદ્દો સમજ પડવી જોઈએ. નોટબુકમાં નોંધ કરી લેજો આને. બરોબર છે? ચાલો, જો આટલું તમે કામ કરો એટલે તમારા લિગેન્ડનું નામકરણ કમ્પ્લીટ છે. કોનું નામકરણ કમ્પ્લીટ થયું? લિગેન્ડ. સૌથી પહેલાં શું કરવાનું છે દીકરા? તો કે સૌથી પહેલાં લિગેન્ડનું જ નામકરણ કરવાનું છે, અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં રાખીને. ઋણ આયન તો ઓ લગાડવાનું, ધન આયન તો ઓન્યમાઇન લગાડવાનું, તટસ્થ હોય તો કાંઈ નહીં લગાડવાનું. વિશિષ્ટ તટસ્થ છે એમાઇન એક્વા કાર્બોનિલ નાઇટ્રોજન લખવાનું. સંખ્યા દર્શક પૂર્વક છે ને અંગ્રેજી મૂળાક્ષરમાં લેવાના નહીં. 2 હોય તો ડાય, 3 હોય તો ટેટ્રા, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. પણ જો એવા લિગેન્ડ કે જે નામની અંદર જ ઓલરેડી ડાય ટ્રાય આવે છે, ઇથિલિન ડાયમાઇન ઓલરેડી ડાય ઇન્ક્લુડ છે, તો આની સંખ્યા દર્શાવવા માટે 20, 30 કે ટેટ્રોક્સી પૂર્વક વાપરશું આપણે. ઇઝ ઇટ ઓકે દરેકને? ચાલો, તો લિગેન્ડનું નામકરણ કમ્પ્લીટ થાય ત્યાર પછી આવશે આપણે સંક્રાંતિ ધાતુનું નામકરણ. સ્ક્રીનશોટ લઈ લો એટલે નેક્સ્ટ ઉપર આગળ વધવું. ચાલો, હવે વાત કરીએ સંક્રાંતિ ધાતુના નામકરણની. સંક્રાંતિ ધાતુઓના નામકરણની વાત. સંક્રાંતિ ધાતુનું નામકરણ. સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ.
હવે જો સવર્ગ વર્તુળ ધનભારિત હોય અથવા સવર્ગ વર્તુળ ઋણ ભારિત હોય, સવર્ગ વર્તુળ ધનભારિત, સવર્ગ વર્તુળ ઋણ વીજભારિત હોય, ધનભારિત અથવા તટસ્થ તમે લખો તો લેટ અસ ટેક એક્ઝામ્પલ CONH3 6Cl, બરાબર. તો આમાં સવર્ગ વર્તુળ તમારો કેવો બને છે? CONH3 6+3 પોઝિટિવલી ચાર્જ છે. અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ આપણે KMnO4, બરાબર, KMnO4. ચાલો, અહીંયા સવર્ગ વર્તુળ ધન વીજભારિત છે. નામકરણ તમે જ્યારે આનું કરો તો જોવો છે અહીંયા લિગેન્ડ કોણ છે બેટા? તો કે M-. કોણ છે? M-. કેટલી વાર છે? 6. તો શું થશે? હેક્ઝા M-. હેક્ઝા M-. કોણ છે અહીંયા? કોબાલ્ટ ધાતુ છે તો કોબાલ્ટ એઝ ઇટ ઇઝ લખું, કોબાલ્ટ. બ્રેકેટમાં રોમન આંકમાં એનું ઓક્સિડેશન અવસ્થા લખવાની છે 3 અને છેલ્લે Cl એટલે શું કહેવાય એને? ક્લોરાઇડો, ક્લોરિન એટલે ક્લોરાઇડ. હવે અહીંયા ક્લોરાઇડો નહીં લખાયો, કેમ? Cl અહીંયા સવર્ગ વર્તુળમાં નથી, લિગેન્ડ તરીકે નથી વર્તું, પ્રતિઆયન છે એટલે ક્લોરાઇડ કીધું. જો અહીંયા પ્રતિઆયન તરીકે હોત તો ક્લોરાઇડો વાપરત. તો આનું નામકરણ આખું થઈ ગયું CONH3 6Cl3 નું હેક્ઝા M-. કોબાલ્ટ ક્લોરાઇડ. ખાલી જો આનું કરવું હોત પોઝિટિવલી ચાર્જ આયન તો આને લખાય હેક્ઝા M-. કોબાલ્ટ બ્રેકેટમાં રોમન આંકમાં ઓક્સિડેશન અવસ્થા અને છેલ્લે લખશું આયન, હેક્ઝા M-. કોબાલ્ટ આયન. પણ જો સવર્ગ વર્તુળ બેટા ઋણ વીજભારિત હોય, અહીંયા શું છે? K+1 અને MnO4 -1. તો ધાતુના નામની છેડે, ધાતુના નામની છેડે એટ પ્રત્યય, એટ પ્રત્યય વાપરો. કઈ ધાતુ જે સવર્ગ વર્તુળની અંદર છે? તમને એમ થશે પોટેશિયમ એ ધાતુ જ છે ને? ના, સવર્ગ વર્તુળની અંદર જે ધાતુ છે એના નામને છેડે એટ પ્રત્યય વાપરો. ચાલો, પહેલા કોણ આવશે? તો કે પોટેશિયમ. તો પોટેશિયમ લખશું, પોટેશિયમ. હવે બ્રેકેટની અંદર જાઓ, કોણ છે અહીંયા? MnO4 -1 થશે તો MnO4. ઓક્સિજન O-2, O-2 કયો લિગેન્ડ કહેવાય છે? દ્વિદંતીય ઋણ વીજભારિત લિગેન્ડ, બરાબર. O-2 સોરી એક દંતીય ઋણ વીજભારિત લિગેન્ડ જેને ઓક્સો તરીકે ઓળખવામાં આવે છે. O-2 આનો પૂર્વક શું વપરાય બેટા? ઓક્સો. કેટલા છે? 4. તો શું લખાય? ટેટ્રા ઓક્સો. ધાતુ કઈ છે? મેંગેનીઝ. પણ સવર્ગ વર્તુળ કેવું છે? ઋણ વીજભારિત. તો શું લખાશે? મેંગેનેટ. એટ પ્રત્યય લગાડો, મેંગેનેટ. રોમન આંકમાં એની ઓક્સિડેશન અવસ્થા તો ખરી જ, VI 7 ઓક્સિડેશન અવસ્થા, એટલે નામ આનું શું થશે? પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ. પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ આનું નામ થયું. આ બે વાત ધ્યાન રાખવાની છે. ધન વીજભારિત કે તટસ્થ હોય તો ધન વીજભાર નામ એમ નામ રાખવાનું, કોઈ હળીહંચો નહીં કરવાનો. પણ જો સવર્ગ વર્તુળ ઋણ વીજભારિત હોય તો ધાતુના નામની છેડે એટ પ્રત્યય મૂકી દેજે એટલે થઈ જશે. ઇઝ ઇટ ઓકે? આટલા નિયમો જો તમને વ્યવસ્થિત આવડે દીકરા તો તમે કોઈ પણ સવર્ગ સંયોજનોના નામકરણ તમે કરી શકો છો. આજના દિવસ માટે હું અહીંયા સુધી રાખું છું. આજે આ નિયમો વ્યવસ્થિત તૈયાર કરો, સમજો. નેક્સ્ટ કાલના વિડીયો લેક્ચરમાં છે આપણે આના નામકરણની પ્રેક્ટિસ કરવાની છે. અને પ્રેક્ટિસ તમે જ્યારે જ વ્યવસ્થિત કરી શકો કે જ્યારે તમે અહીંયા આ વ્યવસ્થિત મુદ્દાઓ સમજેલા હશે તો. બરાબર છે? ચાલો, બાય બાય.